અને અહીં જેટલી સાસુમાઈ બેઠી છે ને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે દીકરી જ્યાં સુધી પિયરમાં હોય ને ત્યાં સુધી જેમ શિખામણ દેવી એમ દઈ દેજો. પછી સાસરે ગયા પછી એને વાંયથી ફોન ન કરતા, કારણ કે તમારો એક ફોન છે ને ઓલા જમાઈને હક નથી લેવા દેતી મારા બાપ. રોડે ચડાવે, કારણ કે આ દુનિયાની અંદર 90% સંસાર આ ફોનથી હરગે છે. સાંભળો છો ને? દીકરો કામે થયો ને માં બોલે કાંઈ એમ તો તારી વો આવી છે, તારી વો કઈ કામ ન કરે, તારી વો આમ છે. દીકરો હું કે ખબર મમ્મી જવા દો ને બનો આવે. હા નિહાળતો ને કે હારા કાય ભગવાન આવીને હારા તું એની બાજુ બોલ છો હારા ભાઈલા. અને સાહેબ ઉપર બેડરૂમમાં જઈને તો ઉતરાવ્યા નોતરા ભોળી ભવાની નો મોઢું ચડાવીને બેઠા જ હોય. તરત એમ તમારી માં આવી છે, તમારી માં કઈ કામ ન કરે, તમારી માં આમ છે. માતા આપણે જવાબ આપજો, આ તો હું હતી ને એટલે 10 વર્ષ પૈકી બીજી હોત તો બેઠો જોરથી બોલો. આ તો હું હતી ને એટલે 10 વર્ષ પૈકી બીજી હોત તો બેઠો માં નહીં. સાંભળો છો ને વડીલો? આપણે કાઈ નહીં તમે કાલ જતી હોય તો કોઈની લીધે આપણે કેવા ભાગશાળી કે આપણી જાય. કાલ જતી હોય તો બોલો સિંહો બોલો. હે આપણે કેવા તમે જાઓ માતાઓ કોઈ જાઓ, તમે મૂળિયા નાખીએ તમે અમને કાઢી મૂકો પણ જાવ નહીં. હા એને ખબર છે. ત્યારે મારો પુનિત મહારાજ શું ઓતે સુકે સુઆ આપને એ અમીમય એ આંખને એ અમીમય એ આંખને ભૂલીને બીજવ. માતાઓ તમે હાડીઓ પહેરો તો તમારી અંદર ખોડલ માના દર્શન થાય મારા બાપ. માં અંબાજી માના દર્શન થાય. અને જેને જેને હાડલા ઉઠ્યા છે ને એને ખબર હોય કોઈના બાપની ટેવ નથી વાળ વાતો કરે તો સાહેબ હાડલામાં એટલી તાકાત નથી. બાકી અત્યારે સુંદરીઓ પહેરી હોય ને એમાં તાકાત ન હોય. અરે તમારે કુકની અંદર બાળક હોય ને જ્યારે ઉદરમાં બાળક પાટું મારે ત્યારે મા બાપને હરખ ન હમાતો હોય મારા બાપ.